અમદાવાદમાં શાળાએ વાહન લઈને જતા સગીરો સામે કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેર અને જિલ્લા ડીઈઓ આરટીઓ ટ્રાફિક વિભાગની કાર્યવાહી સામે આવી છે। રામદેવનગર વિસ્તારની નારાયણ ગુરુકુલ સ્કૂલ ખાતે કાર્યવાહી કરવામાં આવી છે। વહેલી સવારે ટીમ પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી। નિયમનો ભંગ કરનાર વિદ્યાર્થીઓને મેમો ફટકારવામાં આવ્યો હતો। લાયસન્સ વિના શાળાએ વાહન લઈને આવતા વિદ્યાર્થીઓના વાલીઓને આરટીઓ કચેરીએ બોલાવવામાં આવ્યા। આ સાથે જ શાહીબાગની રાજસ્થાન हिंदी हाई स्कूल, द न्यू HBK हाई स्कूल, गिरधरनगर हाई स्कूल, संस्कार विद्यानिकेतन हाई स्कूल અને રોઝરી હાઈ સ્કૂલ ખાતે કાર્યવાહી કરવામાં આવી। ડ્રાઈવ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારીએ નિયમાવલીનું લિસ્ટ પણ આપ્યું હતું। હું આજે સવારે આવી ત્યારે આજે અહીંયા સરપ્રાઇઝ ચેકિંગ ચાલતું હતું અને જ્યારે મારા વાલીએ મને આ એક્ટિવા આપી હતી ત્યારે એમને મને કીધું હતું કે હેલ્મેટ પહેરીને જ જવાનું જ્યાં જવું હોય ત્યાં। એન્ડ હું બી મારા ફ્રેન્ડ્સને કહીશ કે હેલ્મેટ પહેરીને આવે અને બધા રૂલ્સ ફોલો કરે। મેં જોયું કે અહીંયા ટ્રાફિક થોડું જામ થાય છે। છોકરાઓ નાના અમુક છે જે એ એક્ટિવા ને એવું બધું લઈને આવે છે। જો એ ખરીદે સારું ના કહેવાય, કારણ કે નાની ઉંમરમાં આ લોકોને હજુ અપાય નહીં। અહીંયા ફાસ્ટ ગાડીઓ આવતી હોય એ બધું જોવું પડે। છોકરાઓ આડેધડ ચલાવતા હોય છે। અમદાવાદ શહેરમાં આજે શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ સરપ્રાઇઝ ચેકિંગ માર્ગ પરિવહનના જે નિયમો છે એનું શાળાઓ દ્વારા પાલન થઈ રહ્યું છે કે નહીં, વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પાલન થઈ રહ્યું છે કે નહીં, તે પ્રકારની તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। આ તપાસ માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઓ સાથે જ જે આરટીઓના અધિકારીઓ છે, સાથે જ ફાયરના જે નિયમો છે તે શાળામાં પાલન થઈ રહ્યા છે કે નહીં, આ ત્રણેય વિભાગ સંકલન કરીને તપાસ કરી રહ્યા છે। સાથે જ સવારના દ્રશ્યો છે અને અત્યારે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો એ શ્રી નારાયણ જે સ્કૂલ છે, વિદ્યાલય છે, ત્યાંના આ દ્રશ્યો છે ને અહીં તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। ઘણા વિદ્યાર્થીઓ કે જેઓ 16 વર્ષથી ઓછી ઉંમરના હોય, લર્નિંગ લાયસન્સ જેમની પાસે જેમને મળવાનો નિયમ નથી અને એ જો વિદ્યાર્થીઓ વાહનો લઈને આવતા હોય તો તેમની સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવે। કાર્યવાહી પણ તેમને સમજાવટ રીતે કરવામાં આવી રહી છે કે જેથી વિદ્યાર્થીમાં ડર પણ ન હોય અને નિયમનું પણ પાલન કરાવવામાં આવે તે પ્રકારનો પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યો છે। બીજી તરફ ઘણા બધા વાલીઓ અત્યારે એવા પણ જોવા મળી રહ્યા છે કે જેઓ હેલ્મેટ જેમણે નથી પહેર્યા। દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે જે આરટીઓના અધિકારી છે તે પણ અત્યારે અહીં તપાસ કરી રહ્યા છે અને સાથે જ આપણી સાથે ગ્રામ્ય ડીઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે। એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે કઈ રીતની તપાસ ચાલી રહી છે। મેડમ, આપ જણાવો અત્યારે કયા પ્રકારની તપાસ ચાલી રહી છે? અત્યારે અમે લગભગ એક સપ્તાહ પહેલાં એક પરિપત્ર કરેલો હતો કે શાળા કક્ષાએ જે બાળકો અનધિકૃત રીતે વાહન લઈને આવે છે તેમને અટકાવવા, જેથી આજે એની આકસ્મિક તપાસ અમે લગભગ 5 શાળાઓમાં કરી રહ્યા છીએ। એ પૈકીની આ એક શાળા છે, જો આપ જોઈ શકો છો કે આ બાળકી છે એ અહીંયા વ્હીકલ લઈને આવી રહી છે, તો એનાથી એમનું પોતાનું હિત સાથે સાથે એમના પરિવાર અને શાળાનું હિત પણ જોખમાતું હોય છે। જેથી તેમને એક દાખલો બેસાડવા માટે એક અમે અહીંયા ડ્રાઈવ કરી છે, જેમાં ટ્રાફિક પોલીસ, આરટીઓ અધિકારીશ્રી તમામે અમને સહકાર આપ્યો છે અને જ્યારે પણ બાળકો આવા અનધિકૃત પકડાય છે ત્યારે આ બાળકોને તેઓ દ્વારા ચલણ આપવામાં આવે છે અને અમારી કચેરી દ્વારા એક ગુલાબનું ફૂલ અને ટ્રાફિકના નિયમો આપી તેમને અવગત કરવામાં આવે છે કે હવે તેવા ભૂલનું પુનરાવર્તન કરે નહીં, જેથી તથ્ય પટેલ જેવા કેસીસ જે બનતા હોય છે એને શાળા કક્ષાએથી જ રોકી શકાય। બિલકુલ, ઘણા બધા વાલીઓ છે કે જેમણે હેલ્મેટ નથી પહેર્યા અને તેઓ પણ પોતાના બાળકોને શાળાએ મોકલી રહ્યા છે, છોડવા આવી રહ્યા છે। એ લોકો સામે કોઈ કાર્યવાહી? એ લોકો સામે જે આરટીઓ વિભાગ છે એમના પ્રમાણે પ્રક્રિયા, પણ હાલ અમારું ફોકસ એ અમારા બાળકો છે। અમે બાળકોને અમારું કાર્યક્ષેત્ર અમારા બાળકો હોય, બાળકોને સમજ આપવા માટે અમે હાલ આ ખાસ સ્પેશિયલ ડ્રાઈવ કરેલી છે, જે તેનું ફોકસ અમારા બાળકો રહેશે। બિલકુલ, શાળામાં ઘણા દ્રશ્યો એવા પણ જોવા મળ્યા કે જેમાં જે વિદ્યાર્થીઓ છે હેલ્મેટ પહેરીને આવતા હોય, નિયમોનું પાલન કરતા હોય, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવા પણ તપાસમાં આવી રહ્યા છે કે જેઓ લર્નિંગ લાયસન્સ જેમની પાસે ન હોય અને સાથે જ વાહનો લઈને શાળાએ આવતા હોય, તો આવા જે વિદ્યાર્થીઓ છે એમને એક સમજણ આપવામાં આવે અને જે પ્રકારે ભૂતકાળમાં ઘટના બની તથ્ય પટેલવાળી, એવી ઘટના શાળા કક્ષાએથી જ રોકી શકાય તે પ્રકારનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। આજે અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વનો દિવસ, કારણ કે વિદ્યાર્થીઓ કે જેમને લર્નિંગ લાયસન્સ લેવાનો અધિકાર હોય છે 16 થી 18, પરંતુ તેમ છતાં જો લર્નિંગ લાયસન્સ ન લેતા હોય અને તેમને જે વાહનો લઈને જવા હોય એના સિવાયના જો વાહનો તેઓ લઈને શાળાએ આવતા હોય તો તેમની સામે આરટીઓ દ્વારા
કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપણી સાથે આરટીઓ અધિકારીઓ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું. સર, આપ જણાવો, જે તપાસ કરવામાં આવી અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓ એવા સામે આવ્યા કે જેઓ લર્નિંગ લાયસન્સ વગર આવે છે શાળાએ? અત્યારે 3 થી 4 મેમો બનાવ્યા છે અમે એવા કે જે લાયસન્સ વગરના છે, અને અત્યારે મેમો આપીને અમે એમના ડોક્યુમેન્ટ્સ ડિજિટલી ઇમ્પાઉન્ડ કર્યા છે, અને આગળની કાર્યવાહી પેરેન્ટ્સે કરવાની રહેશે, અને એ અમારા આરટીઓ ઓફિસમાં આવીને એ કરી શકે છે. અચ્છા સર, નિયમ શું છે કે કેટલા વર્ષના જે વિદ્યાર્થીઓ છે તેઓ બાઇક અથવા તો જે વાહન છે એ લઈને આવી શકે સ્કૂલમાં? 16 થી 18 વર્ષ સુધીના બાળકો હોય એમને એક્ટિવાનું લાયસન્સ મળે છે, એટલે કે ગિયરલેસનું લાયસન્સ મળી શકે છે. ત્યારબાદ 18 વર્ષ પછી ગિયરવાળું લાયસન્સ મળે છે, અને લાયસન્સ હોય તો એ લઈને આવી શકે છે વાહન. સર, સપોઝ કે વિદ્યાર્થી પાસે ગિયર વગરનું જ સાદું વાહન છે પરંતુ એની પાસે લાયસન્સ નથી, તો એની સામે શું કાર્યવાહી કરવામાં આવે? હાલ પૂરતા અમે લાયસન્સ વગરના મેમો આપીએ છીએ, ત્યારબાદ એમને વાલીએ કાર્યવાહી આરટીઓ ઓફિસ આવીને કરવાની રહેશે. સપોઝ કે ગિયરવાળું વાહન છે અને લર્નિંગ લાયસન્સ હોય તો એની સામે શું પગલાં લેવામાં આવતા હોય છે? લર્નિંગ લાયસન્સ હોય તો એનો કોઈ વાંધો નથી, એમની જોડે કોઈક લાયસન્સવાળું પાછળ બેસેલું હોવું જોઈએ ને તે એ રીતે વાહન ચલાવી શકે છે. બિલકુલ, વિદ્યાર્થીઓના એટલે કે નાની ઉંમરમાં જે અકસ્માત થઈ રહ્યા છે એને રોકવા માટેનો સરકારનો આ અભિગમ કહેવાય, પ્રશાસનનો અભિગમ કહેવાય. નિશ્ચિત રૂપે દરેક જગ્યાએ આ પ્રકારના પગલાં લેવા જોઈએ કે જેથી જે અકસ્માત થઈ રહ્યા છે એની સંખ્યામાં ઘટાડો કરી શકાય. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.